નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા જે કહી શકાય કે ગઈ વોર્ડની મિટિંગ હતી એના અંદર જે રીતે શાસક પક્ષ એ ચાલુ એજન્ડામાં સામાન્ય સભા છોડીને જતા રહ્યા હતા એટલે મિનિટ્સને અમે નામંજૂર કરેલી છે આજે અને એના જે પણ કામો હતા 11થી લઈને એના પછીના જે પણ ચર્ચા નથી થઈ એ તમામ અમે આજે એના વિરોધ દર્શાવીને એને નામંજૂર કરેલી છે. એની સાથે સાથે જે રીતે આ 5 વર્ષની આ ટર્મ પૂરી થવા આવી છે એટલે જે પણ લેખાજોખા હતા જે એમણે જ્યાં કામ કરેલું છે વિપક્ષની આંદોલનથી રજૂઆતથી એ પછી કહી શકાય કે સૂચિત વેરો હોય તેને રદ કરવા માટેના વિપક્ષના આંદોલનના પછી એ સૂચિત વેરો રદ કર્યો. એના પછી જે રીતે દાંડિયા બજારના યુવાનનું મોત થયું એના પરિવારને ન્યાય અપાવવા માટેની જે આંદોલન હતું એ પણ નગરપાલિકાએ જે રીતે અમારી માંગને લોકોની માંગને સ્વીકારીને એમના પરિવારને જે સહાય ચૂકવી અને એના પરિવારમાંથી જે નોકરી આપી તે માટે પણ અમે નગરપાલિકાનો આભાર માન્યો છે. અને સાથે સાથે જે રીતે મોહમ્મદપુરા બાયપાસ વિસ્તારના જે રસ્તાઓ છે જ્યાં મદીના હોટલથી લઈને ઢાલથી લઈને મોહમ્મદપુરામાં જે બ્લોક નાખવાના રસ્તાના વિકાસના કામ હોય કે પછી બાયપાસ વિસ્તારનું કામ હોય, સેવાશ્રમ માટેની જે રજૂઆત હતી અમારી બ્લોક માટેની એની સાથે સાથે કહી શકાય છે કે ફુરજા રસ્તો જે છે ઘણા સમયથી પેન્ડિંગ હતો એ કામ પૂર્ણ થયું. એ બધા માટે અમે નગરપાલિકાને આભાર વ્યક્ત કરેલો છે. એની સાથે સાથે જે રીતે મોટા પ્રોજેક્ટ છે કે જે પ્રોજેક્ટો વર્ષોથી કહી શકાય કે કાગળ પર જ છે એ પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી એ પણ એમને અમે અરીસો બતાવીને યાદ અપાયું છે. એ ફાટા તળાવનો શોપિંગ સેન્ટર હોય ત્યાં શોપિંગ સેન્ટર પછી જે પાર્કિંગ બનાવવાની વાત હતી એ પાર્કિંગ માટે પણ આજે એમને ધ્યાન ફરીવાર દોરાવેલું છે. એની સાથે રંગ ઉપરનો પ્રોજેક્ટ જે હાલમાં પણ કોઈ પણ એના ઠેકાણા નથી. દર વર્ષે બજેટના અંદર એને લેવામાં આવતું હોય પણ કોઈ પણ કામ થતું નથી. રતન તળાવનું બ્યુટિફિકેશન એમનું કેવું છે કામ ચાલે છે પણ એવું કોઈ અસરકારક કામગીરી નથી કે જે આપણને દેખી શકાય. એની સાથે સાથે વોર્ડ ઓફિસનું નવીનીકરણ જે 2016-17માં લઈને આવેલા હતા હાલમાં પણ એક વોર્ડ ઓફિસ નવી બનાવવામાં આવી નથી. એની સાથે સાથે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ જે ખુલ્લી કાસો છે તેને બંધ કરવાની કામગીરી કરવાના હતા એ પણ ખાલી ને ખાલી બજેટના અંદર જે તે સમયે લાવેલા હતા ત્યાં જ રહી ગયું છે આજે પણ. અને ખાસ જે ભરૂચ માટે સૌથી માથાનો દુખાવો કહી શકાય એવી ટ્રાફિક સમસ્યા તેને હલ કરવા માટે પણ વિપક્ષના સભ્યોએ કોંગ્રેસ પાર્ટીએ હોકર ઝોન બનાવવા માટેની માંગના આંદોલનો પણ કરેલા હતા. પણ હોકર ઝોન આજે 10-15 વર્ષથી ફક્ત ને ફક્ત આગળ પર જ રહી ચૂક્યું છે. હોકર ઝોન માટે પણ ભરૂચ શહેરમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. લારી ગલ્લાવાળાને હેરાન કરવામાં આવે છે. એમને કહી શકાય કે નિયમિત જગ્યા આપવામાં આવતી નથી. પાર્કિંગ માટેની કોઈ જગ્યા નથી. એટલે આ બધા મુદ્દા છે. એની સાથે સાથે કતોપોરનો ફિશ માર્કેટ છે એનું બી ગ્રાન્ટ ફાળવણી થઈ પણ હજુ સુધી કામ શરૂ નથી થયું, કોઈ કામગીરી નથી થઈ. એવા ઘણા બધા પ્રોજેક્ટો છે. એ પ્રોજેક્ટો ફક્ત ને ફક્ત કહી શકાય આજે એક અરીસા બતાવેલા છે કે ભાઈ આ પ્રોજેક્ટો તમે ખાલી કાગળ પર જ મૂકેલા છે. અસરકારક જે કામગીરી થવી જોઈએ એ નથી થઈ. આજે પણ ભરૂચ નગરપાલિકા રોડ રસ્તા માટેની કાર્યવાહી કરતી હોય કેમ કે રોડ રસ્તા તો તમે સમજો છો કે ગ્રાન્ટ આવે છે, રોડ રસ્તા બનવાના છે. રોડ રસ્તા બનીને પણ દર 2 વર્ષે ધોવાઈ જતા હોય. કોન્ટ્રાક્ટરની 3 વર્ષની કહી શકાય કે સમય મર્યાદા પૂરી ના થતી હોય એના પહેલાં રોડ રસ્તા ધોવાઈ જતા હોય એવા પણ બનાવો બનેલા છે. તમે જોયા છે દાંડિયા બજાર, કસક એવા ઘણા બધા માર્ગો છે જ્યાં 1 વર્ષમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે. એટલે એ પણ એમને યાદ અપાયું કે ભાઈ કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક પગલાં લો અને ફરીથી રોડ રસ્તા એમના પોતાના કહી શકાય કે જે પણ એમની સમય મર્યાદા છે એના અંદર એને પૂર્ણ કરવામાં આવે.